સરકારે અમે આ અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે તમે ચીફ ઇજનેરો જે ઝોન વાઇઝ બનાવ્યા છે તો એનું હેડક્વાર્ટર જે તે ઝોનમાં રાખો. દર 3 મહિને તમે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરીને કહો કે એ જે તે ઝોનને હેડક્વાર્ટર ખાતે જઈ અને પ્રજાને લોકપ્રતિનિધિઓને સાંભળે. કામોના મૂલ્યાંકનના નામે જે કાંઈ આજે કરવામાં આવી રહ્યું છે એ ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના સેક્રેટરી પટેલિયા સાહેબ છે એમના વિરુદ્ધ એક અરવલ્લી જિલ્લાના એક્ટિવિસ્ટે પણ 4% કમિશનનો ચોંકાવનારો આક્ષેપો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કર્યો છે. આશુતોષ રાઠોડ નામના વ્યક્તિએ જે વાત કરી છે એ ખરેખર સાચી હોય તો સરકારે એની પણ તપાસ કરાવવી જોઈએ. મુખ્યમંત્રી શ્રી જે વિભાગનો હવાલો ધરાવે છે એવા માર્ગ અને મકાન વિભાગમાં કેમ કઈ સુધારા થતા નથી? ખાડા રસ્તાના કારણે સતત વિવાદાસ્પદ રહેલા વિભાગની કરમ કુંડળી કેમ બદલાતી નથી? મુખ્યમંત્રીએ એટલા બધા પ્રયત્નો કર્યા હોવા છતાં પણ જો આજે ગુજરાતભરમાં રોડ રસ્તાના પ્રશ્ને, ખાડાના પ્રશ્ને કે બ્રિજ તૂટવાના પ્રશ્ને વારંવાર માર્ગ અને મકાન વિભાગ ચર્ચાની અરણે ચાલે છે, એનું કારણ શું? શું ઉચ્ચ અધિકારીઓ પોતાના વચેટિયાઓ રાખીને કટકી કરે છે? શું અધિકારીઓ પોતાના પર્સનલ કામે સામાજિક મેળાવડમાં સરકારી ગાડીનો ઉપયોગ કરે છે? શું શાકભાજી લેવા માટે ગાડીઓનો ઉપયોગ કરે છે? કઈ સિન્ડિકેટ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે કરી છે કે જેથી સરકારને બદનામીનો સામનો કરવામાં આવે છે? પ્રશ્ન યક્ષ પ્રશ્ન અત્યારે આ છે. ગુજરાતભરમાં માર્ગ અને મકાન વિભાગની આ પદ્ધતિ થવા પાછળનું કારણ શું? અનેક સવાલો છે. 3 મહિનાના ઇવનિંગ પોસ્ટના ડિજિટલ માધ્યમથી જે આપને મળી શક્યો નથી, સતત 2 ઓપરેશન અને ઘણી બધી સામાજિક જવાબદારીઓના કારણે આપની સમક્ષ હું આવી શક્યો નથી. હવેથી રેગ્યુલર આપણે ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર મળીશું. આ દરમિયાન જે કાંઈ અધિકારીઓ શુભેચ્છકોએ મને રૂબરૂ મળીને કે ફોન દ્વારા જે કાંઈ ખેવના કરી છે એ બદલ તમામનો હું આભાર માનું છું. સરકારે જે કાંઈ સમાજ માટે ઉપયોગી સુધારાઓ, વિકાસ કામો કર્યા છે એના મીઠા પર લોકોને ચાખવા મળે એ માટે તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ, જાગૃત નાગરિકોને હું આહવાન કરું છું કે આ નીચે દર્શાવેલ ફોન, મોબાઈલ નંબર ઉપર તમે તમારો રોડ રસ્તાના નબળા કામો કે કોઈ અધિકારીનો ભ્રષ્ટાચાર કે કોઈ પણ એવી બાબત હોય કે જે તમને લાઈવ વિડીયોમાં દેખાતું હોય એ વિડીયો બનાવીને અમને અમારા સરનામે મોકલજો. જરૂર પડે અમારી ટીમ ત્યાં રૂબરૂ આવશે અને આપની સમસ્યાને સરકાર સુધી પહોંચાડશે. અમારા મોબાઈલ નંબર છે 99-242-07601. આ સાથે મારી અપીલ છે કે નાગરિકો પોતાના પ્રશ્નો અમને મોકલે. ઘણા અધિકારીઓ પોતાના વચેટિયાઓ રાખીને જે રીતનું કામ કરે છે. સરકાર જે કાંઈ વિકાસ કામો માટે માર્ગ અને મકાન વિભાગનું અંદાજિત 25,000 કરોડનું બજેટ છે તો આની ઉપર કોનો ડોળો છે અને કોણ આમાં જે છે મલાઈ તારવી લે છે? કેમ ભાઈ આવા ચોંકાવનારા આક્ષેપો થાય છે કે આમાં દરેક ટેબલે એક ટકાવારી છે? સમગ્ર બાબતે કેટલાક જાગૃત કોન્ટ્રાક્ટરો છે, નાગરિકો છે અને નિવૃત્ત અને હમણાં જ VRS જેમને મૂક્યા છે એવા 1-2 અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો છે અને એમનું કહેવાનું છે કે PIU હોય કે પછી માર્ગ અને મકાન વિભાગને સંલગ્ન બીજી બાબતો હોય એમાં કેવી રીતે કટકી થાય છે એનો ભાંડાફોડ ઓન કેમેરા કરવા માટે આવી શકે છે. આપણે આશા રાખીએ કે સરકાર આ બધી બાબતોથી માર્ગ અને મકાન વિભાગમાં સુધારા કરશે, નહીં કે જે વ્યક્તિ સુધારા તરફ આ બાબત લઈ જાય છે એની ઉપર આક્ષેપો કરે. સુધારો એ સુધારો છે જેથી સરકારની છબી સમાજમાં ખરડાય નહીં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના કાર્યકાળના 3 વર્ષ પૂરા કર્યા અને એની ઘણી બધી સફળતાઓ હોવા છતાં માર્ગ અને મકાન વિભાગનો જે હવાલો એમની પાસે છે એમાં
હજુ પણ કોઈ વધારાનો કાંઈ સુધારો થયો હોય કે કાંઈ અગત્યના ફેરફારો કર્યા હોય એવું દેખાતું નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરની અંદર તમામ પુલોની ચકાસણીના રિપોર્ટ કચરા ટોપલીમાં છે. જવાબદારો સામે પગલાં ભરાયા નથી. જે તે સમયના જવાબદાર અધિકારીઓએ શું કાર્યવાહી કરી? કોઈ તપાસ અને એના અહેવાલો જાહેર કરવામાં આવ્યા નથી. એવું પણ કહેવાય છે કે જે તે સમયે જે અધિકારીઓ કાર્યરત હતા એ અત્યારે સુપરટેન્ડમાં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. શા માટે નાના અધિકારીઓના ભોગ લઈને મોટા જે કાંઈ છે અધિકારીઓ એને છાવરવામાં આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો છે. ખાડા ખેતી થી જે કાંઈ આખો ઉહાપો મચ્યો તો એમાં ખેતીમાં મિનિસ્ટર બદલાવી નાખવામાં આવ્યા છે અને 10,000 કરોડનું પેકેજ આપીને સાચવવા પ્રયત્ન કર્યો છે. પણ ખાડાનો ઉહાપો જે છે એને ઠારવા માટે નવા મંત્રીમંડળમાં પણ કોઈ મંત્રી નિમાયા નથી અને હજુ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અંડરમાં જ આ વિભાગ કાર્ય કરી રહ્યો છે. અને જે કાંઈ બનાવો બની રહ્યા છે એમાં પાછો નવો બનાવ જે સામે આવ્યો છે એ આવ્યો છે કે વલસાડ નજીક જે કાંઈ બ્રિજ બની રહ્યો છે એ તૂટી પડ્યો છે. તપાસ સુરતના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેરને સોંપી દેવામાં આવી છે. પણ અગાઉની તપાસોમાં તમે શું પગલાં ભર્યા એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે શું આ તપાસ જ રહેશે કે પછી સરકારની છબી સમાજમાં ગુજરાતની જનતામાં ખરાબ કરનાર આ અધિકારીઓ જે આખા રાજ્યભરમાં છે એની સામે કડક પગલાં ભરાશે? ઘણી બધી બાબતો છે. આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ઘણી બધી વાતો એવી છે કે જે માર્ગ અને મકાન વિભાગના મારા 32 વર્ષની કારકિર્દીની અંદર મેં નજરે નિહાળી છે. 1992 થી લઈને 2005 સુધી માર્ગ અને મકાન વિભાગના જે ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી એમપી કે ધારાસભ્યને પહોંચવું પણ મળવાનો સમય લઈને એમને મળવું પડતું હતું. આજની તારીખે એમને કોઈ અસરકારક વજન આપતું નથી. આવી સ્થિતિ માટે જવાબદાર જો કોઈ હોય તો એ અધિકારીઓ જ છે. શા માટે ભાઈ તમે તમારું મોરલ વેચ્યું છે? મુદ્દો આ છે. સમગ્ર માહિતી માટે આપણે વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના કાંડ બાદ આરએનબી વિભાગની અંદર એવી અપેક્ષા હતી કે મોટા ફેરફારો કરવામાં આવશે. શું હાલના સેક્રેટરી પટેલિયા છે એ નિષ્ફળ જઈ રહ્યા છે? અનેક એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત પત્રકારોએ આ મામલે ધ્યાન દોર્યું છે. એને કોઈ પણ રીતે અલગ અલગ પ્રકારના આક્ષેપિત કરીને જે રીતે દબાવવા માટે કોઈ પણ પ્રકારની ચાલ કરવામાં આવી છે સૂરજ સામે ધૂળ ઉડાડવા સમાન છે. जिनके घर शीशे के होते हैं वो दूसरों के घर पर पत्थर नहीं फेंका करते. ઘણી બધી વાતો છે. પરંતુ હાલનો મુદ્દો એ છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના કાંડની અંદર જે કાંઈ જવાબદારો ઉચ્ચ અધિકારીઓ હતા એમની સામે શું પગલાં ભરવામાં આવ્યા એ આજે પણ ગાંધીનગરમાં બેઠા છે. નથી બેઠા તો એમની સામે શું પગલાં ભરવામાં આવ્યા? હાલના સેક્રેટરીએ પોતે જ્યારે ચાર્જ સંભાળ્યા ત્યાર પછી જે કાંઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ અગાઉ દૂરંદેશિતા વાપરીને માર્ગ અને મકાન વિભાગના જે 3 ભાગ કર્યા હતા, ઝોન પાડ્યા હતા અને 3 ઝોનમાં અલગ અલગ ચીફ એન્જિનિયર બનાવ્યા હતા. તો શું ત્યાર પછી આ કાર્યવાહી કર્યા પછી કોઈ ફેરફાર થયો છે? શું તમે ઝોન વાઇઝ જે ચીફ એન્જિનિયર છે એ પોતાના ઝોનની અંદર જાય છે, લોકોની સમસ્યાઓ સાંભળે છે? શું થાય છે? કોઈ મોનિટરિંગ થતું નથી. તમારા અધિકારીઓ આજે પણ પ્રજાના ફોન ઉપાડતા નથી.
હવે જો તમારા ચીફ ઇજનેર જો પ્રજા સાથે સંવાદિતા નહીં રાખે કે નથી રાખતા, તો એનું સીધું પરિણામ જે છે એ વિપક્ષો ખાડા અને ખેતીના નામે જે રીતે ઉહાપો મચાવી અને પ્રજાના જનમાનસની અંદર સરકારની છબી ખરડી રહ્યા છે, એ પરિણામ સરકારને જ ભોગવવાના છે. તમે એટલું માર્ક કરો કે જે કાંઈ વિસલ બ્લોઅર છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે કે જનમાનસના જનપ્રતિનિધિઓ છે, જે કાંઈ બાબતો સરકાર સમક્ષ મૂકે છે, એ તો ખરેખર તમારે એમ સમજવું જોઈએ કે આ સરકારની કામગીરી જે રીતે જાહેરાતો કરવામાં આવે છે એ મુજબ અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર એનું પાલન કરાવતા નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યારે જે રીતે રીસર્ફેસિંગના કામો ચાલુ છે, એમાં ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારના વિડીયોઝ ફરે છે, જે દ્વારકા, ગારિયાધાર, પછી જુનાગઢ જિલ્લાના છે, જામનગર જિલ્લાના છે, કે જેની અંદર નબળા કામો આજે પણ ચાલુ છે. મુખ્યમંત્રીશ્રીએ જ્યારે જાહેરાત કરી કે છેલ્લા 1 વર્ષની અંદર થયેલા કામો નબળા થયા છે, તૂટી ગયા છે કે ખાડા પડ્યા છે, એવું હોય તો જે તે સુપરવાઇઝર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ નામ સાથે એની વિગતો ભેગી કરો. એમાં શું થયું? પ્રજાને તમે જાણ કરી નથી. સદંતર જેને કહેવાય કે માર્ગ અને મકાન વિભાગ આજે પણ નિરંકુશ હોય તેમ વલસાડનો જે બ્રિજ બની રહ્યો છે, કાલે જ ધડાકાભેર તૂટી પડ્યો. હવે એ ટેકનિકલ ખામી છે, સુપરવાઇઝરની ખામી છે, કે પછી ઉપરથી બધું નક્કી થયેલું હતું એ મુજબ ચાલે છે અને એને હવે છાવરવા માટે નવી કમિટી નીમવામાં આવી છે? શું છે આખો મામલો? પ્રજાને જ્યાં સુધી આ બાબતનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી સરકાર ઉપર વિપક્ષો માછલા ધોવાના છે. અમે જે કામ કરીએ છીએ એ કામ તમને જે ગ્રાઉન્ડ ઉપર જે વસ્તુ બને છે એ તમને જાણ કરીએ છીએ. જનતા સાથે, લોકો સાથે વિભાગોનું કે સરકારનું જે એક સેતુ હોય એ બગડ્યો છે. તો શું કામ બગડ્યો છે? સરકારે, અમે આ અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે તમે ચીફ ઇજનેરો જે ઝોન વાઇઝ બનાવ્યા છે, તો એનું હેડક્વાર્ટર જે તે ઝોનમાં રાખો. દર 3 મહિને તમે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરીને કહો કે એ જે તે ઝોનને હેડક્વાર્ટર ખાતે જઈ અને પ્રજાને, લોકપ્રતિનિધિઓને સાંભળે. કામોના મૂલ્યાંકનના નામે જે કાંઈ આજે કરવામાં આવી રહ્યું છે એ ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જ કરવામાં આવી રહ્યું છે. હવે તો ઝોન વાઇઝ જે ચીફ ઇજનેરનો જે આખો મુદ્દો માનનીય મુખ્યમંત્રીશ્રીએ જેને કહેવાય અમલવારી કરાવી, તો એના પરિણામો પછી ચકાસવામાં આવ્યા નથી. શું એ ચીફ ઇજનેરો પોતાના ઝોનની અંદર રેગ્યુલર જાય છે, પ્રજા સાથે સંવેદિતા જાળવે છે, મૂલ્યાંકન કરે છે? ના. બાકી માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે માર્ગ અને મકાન વિભાગનો હવાલો પોતાની પાસે છે, છતાં જે રીતે એમની પાસે સત્ય આવતું નથી, એ સત્ય એમને પ્રજા પાસેથી મેળવવું પડશે. અધિકારીઓને કરેલા રિપોર્ટ એ આખી જે ચેન છે એ ચેન દ્વારા કહેવામાં આવે છે એવી રીતે થતા હોય છે. રાજ્યના સેક્રેટરી પટેલિયા સાહેબ છે, એમના વિરુદ્ધ એક અરવલ્લી જિલ્લાના એક્ટિવિસ્ટે પણ 4% કમિશનનો ચોંકાવનારો આક્ષેપો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કર્યો છે. આશુતોષ રાઠોડ નામના વ્યક્તિએ જે વાત કરી છે એ ખરેખર સાચી હોય તો સરકારે એની પણ તપાસ કરાવવી જોઈએ. બાકી જે રીતે આજના સમયમાં માર્ગ અને મકાન વિભાગમાં એટલા બધા ખાડાઓને કારણે સરકારની બદનામી થઈ કે બ્રિજ જે તૂટ્યા છે, ખોટા રિપોર્ટ બનાવ્યા છે, એનાથી સરકારની બદનામી થઈ. આમાં સુધારો કરવા માટે સરકારે પ્રયત્ન કરવા પડશે. અમારા વાંચકો, દર્શકો અને શુભેચ્છકોને અમે આ તકે એટલું કહેવા માંગીએ છીએ કે હવેથી અમારા દ્વારા માર્ગ અને મકાન વિભાગ વિશેના અહેવાલો અમે આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અને જે સચોટ નાગરિકોએ બનાવેલા વિડીયો છે અને અમને મળેલી આધાર પુરાવા સાથેની જે વિગતો છે એ મુજબ અમે કરવા પ્રયત્નશીલ છીએ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની જે આ માર્ગ અને મકાન વિભાગની કામગીરી ઉપર પ્રશ્નો હોય તો એમણે અમારા કાર્યાલયના સરનામે અમને વિગતો મોકલવાની રહેશે. અમે આશા રાખીએ છીએ કે
માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં સુધારો થશે અને જનતામાં જે છે સરકાર જે વિકાસ કામો કરી રહી છે એના મીઠા ફળ ચાખવા મળશે. આભાર.